સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ઓગળધામના મહંતને લઈને મોટી ખબર સામે આવી રહી છે। મહંત બળદેવગીરી બાપુની પોલીસ કરશે પૂછપરછ। ડીસા પોલીસ બળદેવગીરી બાપુને લઈ ગઈ। બાપુને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ છે તો અજમલ ચૌધરીના અપહરણ કેસમાં પૂછપરછ કરવામાં આવશે। અજમલ ચૌધરીને મારવાના કેસમાં બાપુની પૂછપરછ કરવામાં આવશે તો અગાઉ પોલીસે 3 આરોપીની અટકાયત કરી છે। 3 આરોપીને કર્યા છે જેલ હવાલે। ત્યારે એફઆઈઆરમાં બળદેવગીરી બાપુનું નામ નથી, ત્યારે હવે પોલીસ બાપુને લઈ ગઈ છે અને પૂછપરછ કરવામાં આવશે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, આખા કેસમાં હવે મહંત જે બાપુ છે તેમને પોલીસ લઈ ગઈ છે, પૂછપરછ કરવામાં આવશે, શું અપડેટ મળી રહ્યું છે હાલ? ચોક્કસથી દેવદરબાર જાગીર મઠમાં અજમલ ચૌધરીને મારવા 27 દિવસ પહેલા જે મારવામાં આવ્યો હતો તેનો વિડીયો વાયરલ થયો હતો અને તેને લઈને ચૌધરી સમાજમાં રોષ હતો। ચૌધરી સમાજ દ્વારા પહેલા અરજી આપવામાં આવી હતી અને તે બાદ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 3 જેટલા આરોપીઓની અટકાયત કરીને 3 આરોપીઓને પાસા હેઠળ મોકલવામાં આવ્યા છે। ત્યારે છેલ્લા 20 દિવસથી વડિયાર પંથકના ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને જે મારવામાં આવ્યો હતો તેને લઈને ચૌધરી સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં બેઠકો કરવામાં આવી રહી છે અને 11મી ઓગસ્ટના રોજ ચૌધરી સમાજ દ્વારા ન્યાય યાત્રા જે પાટણથી લઈને ગાંધીનગર સુધી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને હવે પોલીસ પણ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા જે દેવ દરબાર મઠના જે મહંત જે છે બળદેવગીરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વહેલી સવારે ડીસા પોલીસ જે છે તે ઓગળધામ પહોંચી હતી અને મહંતને પૂછપરછ માટે લઈ ગઈ છે અને જે અજમલ ચૌધરીનો જે મહંતનો જે વિડીયો હતો તેને લઈને પૂછપરછ થઈ શકે છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી આ એફઆઈઆરની અંદર બળદેવગીરી બાપુનું નામ જ નથી। જી કિશોર, જે અજમલ ચૌધરી છે તેમને મારવામાં આવ્યો, અપહરણ કરવામાં આવ્યો, ત્યારબાદથી શું કાર્યવાહી થઈ છે, કેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારબાદ બીજી તરફ ચૌધરી સમાજ દ્વારા અત્યાર સુધી કેટલા સંમેલનો કરવામાં આવ્યા છે? 27 દિવસ પહેલાની આ ઘટના છે। 27 દિવસ પહેલા જે અજમલભાઈ ચૌધરી છે તેમનું અપહરણ કરીને લાવવામાં આવ્યા હતા અને તેમાં જે ઇસમો હતા તે લોકો સામે ચૌધરી સમાજની માંગ હતી કે તે ઇસમો તેમજ જે બળદેવગીરી બાપુ છે તેમનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવે, પણ પોલીસ દ્વારા જે એફઆઈઆર 5 દિવસ પછી નોંધવામાં આવી હતી તે એફઆઈઆરમાં બળદેવગીરી બાપુનું નામ નહોતું ને અન્ય 8 લોકોના નામ હતા। તેમાંથી પોલીસ દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 3 લોકોને પાસા હેઠળ પણ મૂકવામાં આવ્યા છે। છતાં પણ ચૌધરી સમાજ નારાજ હોવાથી ચૌધરી સમાજ દ્વારા બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોની અંદર સભાઓ કરવામાં આવી હતી, ચર્ચાઓ આ મામલે કરવામાં આવી હતી અને રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો અને 11 તારીખે તેમની ન્યાય યાત્રા શરૂ થશે। રોકવા માંગીશ ભેમાભાઈ ચૌધરી સમાજના આગેવાન આપણી સાથે જોડાઈ ગયા છે। ભેમાભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે ચૌધરી સમાજના આપ આગેવાન છો અને આખી ઘટના જે આપના ચૌધરી સમાજના જે વ્યક્તિ છે તેમની સાથે જે સર્જાઈ ત્યારબાદ હવે સમાજની શું માંગ છે, શું અપેક્ષા રાખી રહ્યા છો? કોમલબેન, ખૂબ ખૂબ આભાર આપનો। અત્યારે અમને જે માહિતી મળી છે અને ગઈકાલથી એસપી સાહેબ સાથે વાટાઘાટો કરી કે ભાઈ અમારી માગણી સમાજની આ રહ્યા છે। છેલ્લા 27 દિવસથી અમે ન્યાય માટેની માગણી કરીએ છીએ। ચૌધરી સમાજ હંમેશા આદર્શ સમાજ રહ્યો છે અને અમારા સમાજના આગેવાનની જે પાઘડીની લાજ લૂંટાઈ, કારણ કે જે પ્રકારે એમનું અપમાન થયું, અપહરણ થયું, મારઝૂડ થઈ, બધો જ કિસ્સો આખા ગુજરાતને ખબર છે। તો એ બાબતને લઈને અમારી એક જ માગણી રહી હતી કે ભાઈ ખરેખર જે મેઇન કાવતરાખોર જે બળદેવનાથ એ છે તો એમની એફઆઈઆરમાં નામ આવવું જોઈએ, એમની અટકાયત થવી જોઈએ। અત્યારે હાલ અમને જે માહિતી મળી રહી છે તો એમની ધરપકડ થઈ છે, એવા સમાચાર મળ્યા છે। તો ધરપકડ થઈ હશે, પોલીસ શું કાર્યવાહી કરે છે એના પછીનો આગળના જે કાર્યક્રમો અમારા છે એ અમે જોઈ અને પછી મોડા અમે જાહેર કરીશું। જી ભીમાભાઈ, એટલે જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ 5 દિવસ પછી એફઆઈઆર નોંધવામાં આવી હતી અને લગભગ આપે કહ્યું કે 27 એવા દિવસથી અમે ન્યાયને ઝંખી રહ્યા છે, એટલે હજુ પણ બળદેવગીરી બાપુનું નામ એફઆઈઆરમાં નથી નોંધાયું અને માત્ર ધરપકડ હાલ પૂરતી કરવામાં આવી છે, એટલે આ બધો વિલંબ શા માટે થઈ રહ્યો છે? શું સમાજને એવું લાગી રહ્યું છે કે કોઈને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે?
બેન, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી છે. ગુજરાતમાં ન્યાય મેળવવો ખૂબ અઘરો છે. આપ જોઈ રહ્યા છો કે 27 દિવસથી ચૌધરી સમાજ આટલો મોટો સમાજ હોય અને એને આટલા દિવસ સુધી અલગ અલગ ચિંતનનું મિટિંગો કરવું પડે, લડવું પડે, ન્યાયની ભીખ માંગવી પડે અને ત્યારે મોડ છેલ્લે જે મૂળ કાવતરાખોર છે એની ધરપકડ કરવી પડે. હજી એફઆઈઆરમાં નામ છે કે નથી એ જાણ્યા પછી ખબર પડે. પણ આટલી મોટી લડત એટલે ગુજરાતમાં મને લાગે છે કે કાયદો અને વ્યવસ્થા મોટા માણસો માટે છે, નાના માણસ માટે કોઈ કાયદો અને વ્યવસ્થા નથી. આજે તો આટલા અમારા ચૌધરી સમાજ મોટો હોવા છતાંય જો આટલું બધું લડવું પડે તો નાના સમાજની શું સ્થિતિ છે? અને એનાથી એ વિશેષ છે કે જે ધાર્મિક કેન્દ્ર છે, જે હજારો લોકોની આસ્થા ત્યાં જોડાયેલી છે અને એવા ઉપર જયારે આ કોઈ હુમલો થતો હોય, કાવતરાખોરી આખી મંડળી રચી અને આ પ્રકારનું કૃત્ય કરતા હોય તો એને તો કોઈ શોખી ન લે. જી ભીમાભાઈ, એક સવાલ આપને કરવા માંગીશ કે અત્યાર સુધી 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને હવે બાપુને પણ પૂછપરછ માટે લઈ ગયા છે, પરંતુ જો ઠોસ કાર્યવાહી કરવામાં નહીં આવે, જો ન્યાય જે ઝંખી રહ્યા છો તે ન્યાય નહીં આપવામાં આવે સમાજને, તો આગામી સમયમાં હવે કયા પ્રકારના કાર્યક્રમો સમાજ તરફથી કરવામાં આવશે? એટલે પહેલા તો આપના માધ્યમથી હું ગુજરાતના તમામ અમારા ચૌધરી સમાજના યુવાનો 18 આલમને વિનંતી કરવા માંગુ છું કે શરૂઆતથી આપણે એક માંગ રહી છે. આપણે ખોટી માંગ ક્યારે કરી નથી, ખોટાને લોકોને સંડોવાની પણ આપણે ક્યાંય માંગણી કરી નથી. જે ખરેખર આ ગુનાની અંદર જે લોકો સંડોવાયેલા છે, જેને અપહરણ કરાવ્યું છે, ખરેખર જેમને ઢોર માર માર્યો છે, એવા લોકોની અટકાયત થવી જોઈએ, એફઆઈઆરમાં નામ આવવું જોઈએ. અમારી આ માંગણી હતી. તો આ માંગણી સાથે જો ખરેખર થયું હશે તો આગામીના કાર્યક્રમો અમારા નક્કી કરેલા હતા. તો અમારી જે ગુજરાતની એક કમિટી બની છે અને કમિટી નક્કી કરશે કે આગળની શું રણનીતિ કરવી, એ અમને પુષ્ટિ થયા પછી, ઓથોરિટી અમને માહિતી મળ્યા પછી આપણે કહી શકું. જી ભીમાભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ આખી જે ઘટના સર્જાઈ છે, ચૌધરી સમાજમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં જો કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નહીં આવે અથવા તો સમાજ જે ન્યાય ઝંખી રહ્યો છે તે ન્યાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ચૌધરી સમાજ દ્વારા સંમેલનો પણ કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવશે, કારણ કે તેમનું કહેવું છે કે સાચી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અને ન્યાય માત્ર ને તેઓ ઝંખી રહ્યા છે, તેટલા માટે આ સમાજને ન્યાય મળવો જોઈએ તેવી વાત સમાજના આગેવાન દ્વારા કરવામાં આવી છે. તો અજમલ ચૌધરીના અપહરણના મામલે હવે એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અત્યારે જે મહંત જે બાપુ છે તેમને અત્યારે લઈ જવામાં આવ્યા છે પોલીસ તરફથી અને પૂછપરછ કરવામાં આવી રહી છે આખા કેસમાં. અને બીજી તરફ જે સમાજ છે તે પણ ન્યાયને ઝંખી રહ્યો છે. આગેવાન સાથે વાતચીત કરવામાં આવી તો તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સમાજ એક જ અપેક્ષા રાખી રહ્યું છે, જે સાચું છે તે વિશે જ વાત કરવામાં આવી છે, કોઈ ખોટાને અંદર નાખવાની વાત કરવામાં નથી આવી અને એટલા માટે જ સમાજ ન્યાયની વાત કરી રહ્યો છે તેવું પણ આગેવાન દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા ઓગળધામના મહંતને અત્યારે પોલીસ લઈ ગઈ છે અને પૂછપરછ કરવામાં આવી છે. સંવાદદાતા કિશોર અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કિશોર, સમાજના આગેવાન સાથે પણ આપણે વાત કરી, તેમના દ્વારા એક જ વાત મૂકવામાં આવી છે કે સમાજ આખો જે છે તે ન્યાય ઝંખી રહ્યો છે, એટલે તે સંદર્ભમાં શું કામ થઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે? ચોક્કસથી જે 27 દિવસ પહેલા જે અજમલ ચૌધરી હતા તેમનું જે અટકાયત કરવામાં આવી હતી અને તે બાદ જે છે તે ચૌધરી સમાજના લોકો એકઠા થયા હતા, એમના રોષ જોવા મળ્યો હતો અને તેમને અરજી આપી હતી અને અરજી બાદ 5 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ ચૌધરી સમાજના લોકો અને અજમલભાઈનો પરિવાર જે છે તે આ ફરિયાદથી ખુશ નહોતો. તેમની એક જ માંગ હતી કે તાત્કાલિક જે છે તે બળદેવપુરી બાપુ છે તેમનું નામ પણ આ એફઆઈઆરમાં નોંધવામાં આવે, પરંતુ પોલીસે બળદેવગીરી બાપુનું નામ નોંધ્યું ન હતું. તેને લઈને ચૌધરી સમાજ નારાજ હતો. છેલ્લા 20 દિવસથી ચૌધરી સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર બેઠકો કરવામાં આવી રહી છે, સભાઓ કરવામાં આવી છે અને આ જે બળદેવપુરી બાપુ છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ જે છે તે ચૌધરી સમાજ કરી રહ્યો છે. તો સામાન્ય બળદેવપુરીના કબજીના સમર્થકો છે તે સમર્થકોનું કહેવું છે કે જે આરોપીઓ હતા તેમની અટકાયત તો કરી દેવામાં આવી છે, તેમને પાસા હેઠળ પણ મૂકી દેવામાં આ વિષયમાં નથી તેવો દાવો સમર્થકો પણ કરી રહ્યા છે. પરંતુ એક વિડીયો જે વાયરલ થયો હતો, આ વાયરલ વિડીયોને લઈને જે ચૌધરી સમાજના લોકોમાં રોષ છે અને આખરે આજે પોલીસ દ્વારા જે બળદેવપુરી મહંત છે. કિશોર, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. છેલ્લા 27 દિવસથી એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો હતો. અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે, એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે. આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા.
પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી. ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે એવા સમાચાર મળી રહ્યા છે. હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું, પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું. પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માગું છું કે કોઈ ઉશ્કેરાટમાં ના આવશો. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે. આપણે સૌએ સંયમ રાખવાનો છે. આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ. તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે. તો એ બાબતના સમાચાર મને મળી રહ્યા છે. તો સંવાદદાતા કિશોર અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કિશોર, જે પ્રમાણે ચૌધરી સમાજ દ્વારા એક જ વાત કરવામાં આવી રહી છે કે 27 દિવસ થઈ ગયા અને ત્યારબાદ હવે આજે બાપુ જે છે તેમને લઈ ગયા છે અને પૂછપરછ કરવામાં આવશે, ત્યારે સવાલ એ થાય કે આખરે આ વિલંબ શા માટે જોવા મળી રહ્યો હતો? પહેલા ફરિયાદમાં 5 દિવસ લેવામાં આવ્યા, ત્યારબાદ બાપુને ઉઠાવવા માટે અને ધરપકડ કરવા માટે અને ત્યારબાદ પૂછપરછ કરવા માટે આટલા દિવસ લીધા, એટલે આ વિલંબ શા માટે જોવા મળી રહ્યો છે? ચોક્કસથી કોમલ, જે ઉગડ ધામ જે છે તે ઉગડ ધામ એ મોટું ધામ છે. અનેક જે સમર્થકો, બાપુના સમર્થકો છે, દેશના વડાપ્રધાન પણ આ મંદિરની મુલાકાત લઈ ચુક્યા છે અને બાપુના જે બહોળું સમર્થન બાપુ આ વિસ્તારમાં ધરાવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા બળદેવપુરી બાપુની પૂછપરછ કરવામાં આટલો સમય લેવામાં આવ્યો હોઈ શકે છે. જ્યારે તેમના સમર્થકો જે છે બાપુના, તેમનું કહેવું છે કે જે આરોપીઓ હતા તેમના નામ અંદર આવી ગયા છે. બાપુને આ જે ઘટનાથી કોઈ લેવા દેવા નથી તેવું તેમના સમર્થકો દાવો પણ કરી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ 3 આરોપીઓની અટકાયત કરીને તેમને પાસા હેઠળ પણ મોકલી દેવામાં આવ્યા છે. છતાં પણ ચૌધરી સમાજના જે આગેવાનો છે, અજમલભાઈના પરિવારના જે લોકો છે, તેમનું કહેવું છે કે તેમને ન્યાય મળ્યો નથી. બળદેવપુરી બાપુનું પણ FIRમાં નામ નોંધવામાં આવે તેવી માંગ સાથે ગાંધીનગર સુધી ન્યાય યાત્રા જે છે તે 11 તારીખે નીકળવાની હતી. 12 તારીખે ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચવાની હતી. તેના પહેલા જ આજે પોલીસ દ્વારા બળદેવપુરી બાપુને જે છે તે ડીસા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો પૂછપરછ બાદ બળદેવપુરી જે બાપજી છે તેમનું FIRમાં નામ લઈને તેમની અટકાયત પણ થઈ શકે છે તેવી પોલીસ સૂત્રો માહિતી આપી રહ્યા છે. પરંતુ મહત્વનું એ છે કે અત્યારે બળદેવપુરી બાપુની માત્ર પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કોમલ. જી કિશોર, આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે બાપુનું નામ છે ત્યાં અને મંદિર તેઓ સંભાળે છે, ત્યારે તેમના સમર્થકો પણ એટલી મોટી સંખ્યામાં હોય છે અને જ્યારે તેમને લઈ જતા હોય ત્યારે તેમના સમર્થકો આવવા તે સ્વાભાવિક વસ્તુ છે. બીજી તરફ ચૌધરી સમાજ છે તેમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. એટલે સ્થાનિક લેવલે, ગ્રામ્ય લેવલે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય અને ઉહાપો મોટો ન થાય તેને લઈને શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? ચોક્કસથી આ સમગ્ર મામલે કોઈ ઉહાપો ન સર્જાય અને બળદેવપુરી બાપજીના સમર્થકો તેમજ ચૌધરી સમાજ સમર્થકો જે છે તે સામે આવે તેના માટે પોલીસ દ્વારા માત્ર બાપુને અત્યારે તો પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે અને જે ઉગડ ધામ છે ત્યાં પણ પોલીસને ગોઠવી દેવામાં આવી છે અને જે ડીસા પોલીસ સ્ટેશન ખાતે બાપુની પૂછપરછ ચાલી રહી છે તેના બાદ પણ પોલીસ છાવણીમાં આખું પોલીસ સ્ટેશન ફેરવી દેવામાં આવ્યું છે. આમ જે છે તે સમર્થકો કાયદો હાથમાં ના લે તે માટે પણ અનેક લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. 2 દિવસ પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ સભામાં જઈને નિવેદન આપ્યું હતું કે જે રેલી છે તેમાં પરિવાર જોડાશે નહીં અને હવે ચૌધરી સમાજની કોઈ સભા થશે નહીં અને ન્યાય જે છે તે ચૌધરી સમાજને મળશે. પરંતુ ગઈકાલે બનાસકાંઠાના ધાનેરા ખાતે ચૌધરી સમાજની એક બેઠક યોજાઈ હતી, ચિંતન બેઠક યોજાઈ હતી અને તેમાં અજમલભાઈના પરિવાર પણ આવ્યો હતો અને ત્યાં પણ તેમને ન્યાયની માંગ કરી હતી અને ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું કે 11મી ઓગસ્ટે રેલી નીકળશે અને 12મી તારીખે જે છે તે ન્યાય માટે ગાંધીનગર આ રેલી પહોંચવાની છે. મહત્વની વાત તો એ છે કે રેલી પહોંચે અને આજે મહેસાણા ખાતે બેઠક થાય તે પહેલા જ બળદેવપુરી બાપુને પોલીસ પહોંચી હતી અને પોલીસ દ્વારા તેમને પૂછપરછ માટે ડીસામાં આવ્યા છે. કોમલ. જી કિશોર, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું.
अन्य समाचार पर હવે નજર કરીએ તો સુરત જિલ્લાના કામરેજ ગામને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો અપાવવા માટે સ્થાનિકો સક્રિય બન્યા છે। ગામમાં યોજાયેલી બેઠકમાં ગ્રામજનો અને આગેવાનોએ માંગ કરી હતી કે 1 લાખથી વધુ વસ્તી ધરાવતા કામરેજમાં ગ્રામ પંચાયત માટે તમામ સુવિધાઓ અસરકારક રીતે પૂરી પાડવી મુશ્કેલ બની રહી છે। નગરપાલિકા બનવાથી રસ્તા, ગટર, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ, સફાઈ, આરોગ્ય સહિતની શહેરી સુવિધાઓમાં સુધારો થશે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની શહેરી વિકાસ યોજનાઓનો સીધો લાભ મળશે। સ્થાનિકોએ સરકાર સમક્ષ કામરેજને વહેલી તકે નગરપાલિકા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। કામરેજને નગરપાલિકાનો દરજ્જો મળે એ માટે જનહિતને બધાની જ એક માંગ છે। ગ્રામ પંચાયતના વહીવટમાં અત્યારે હાલ વિસ્તાર ખૂબ જ મોટો છે। પંચાયતની ભંડોળ આ વિસ્તારની અંદર બધી જગ્યાએ સોસાયટીમાં અમે પહોંચી શકીએ એવું નથી, તો સરકારશ્રીમાં અમારે ખૂબ મોટી સંખ્યામાં રજૂઆત કરી અને નગરપાલિકામાં મળે એવી અમે રજૂઆત કરીએ છીએ। 6 કિલોમીટરની અંદરની આ વસ્તીનું એક ગામ છે, જે આજે ગ્રામ પંચાયતથી આ કામ પૂર્ણ કરી શકાય એવી કોઈ પોઝિશન નથી, એટલે સરકારશ્રીને અમે એક રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારા ગામને નગરપાલિકાનો દરજ્જો આપો કે જેનાથી મારા ગામના નાના માણસો કોઈ પણ કામથી વંચિત ન રહી જાય અને બધાના કામ પૂરા થાય એ માટે એક આજે અમે કામરેજ ગામજનોએ એક રણશીંગું ફૂંક્યું છે। બનાસકાંઠામાં મહિલાના રોડ પર નાટક જોવા મળ્યા છે। ભારે ટ્રાફિક વચ્ચે રોડ પર ખાટલો પાથર્યો અને ખાટલા પર મહિલાએ સૂઈ ડ્રામા કર્યો છે। સૂતેલી મહિલાને જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા તો રોડ વચ્ચે જ સૂઈ જતા ટ્રાફિક જામ થયો। રસ્તા પર ખાટલામાં સૂતેલી મહિલાનો વિડીયો પણ વાયરલ થયો છે તો ડીસામાં સાંઈબાબા સર્કલ પાસેનો આ વિડીયો વાયરલ થયો છે। ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો પણ ઉઠ્યા છે। બનાસકાંઠાના ડીસાની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, રસ્તા વચ્ચોવચ્ચ મહિલા દ્વારા ડ્રામા કરવામાં આવ્યો હતો, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસથી જે ડીસા શહેરની અંદર સાંઈબાબા સર્કલ આવેલું છે ત્યાં એક મહિલા જે છે તે ખાટલો લઈને સૂઈ ગઈ હતી અને ત્યારે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને મહિલા જે ખાટલો લઈને સૂતા લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું હતું। ટ્રાફિક વચ્ચે સૂતેલી મહિલા નશામાં ચકચૂર હોવાની ચર્ચાઓ પણ ડીસા શહેરમાં થઈ રહી છે। સવાલ તો એ ડીસા શહેર પોલીસ સામે થાય છે કે આ મહિલા ખાટલો લઈને કઈ રીતે જાહેર રોડ ઉપર પહોંચી ગઈ અને જો જાહેર રોડ ઉપર પહોંચી તો તેને હટાવવામાં કેમ ના આવી। આમ કાયદો અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે અને આ મહિલાની જે વિડીયો વાયરલ થયો છે તે મહિલાની હજુ સુધી પોલીસ દ્વારા કોઈ અટકાયત કરવામાં આવી નથી કે પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આ મહિલા કોણ છે અને ક્યારનો આ વિડીયો છે। અત્યારે તો આ વાયરલ વિડીયો જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે તેને લઈને લોકો પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે કે જાહેર રસ્તા વચ્ચે જે મહિલા છે તે કઈ રીતે ખાટલો લઈને પહોંચી અને ખાટલો લઈને પહોંચી તો પોલીસ દ્વારા કાર્યવાહી કેમ કરવામાં આવી, તાત્કાલિક આ મહિલાને કેમ હટાવવામાં ના આવી? કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો ગાંધીનગરના સેક્ટર 24માં ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે। વહેલી પરોઢે માર્ગ મકાન વિભાગ અને મનપાની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષો જૂનું ધાર્મિક દબાણ તોડી પાડતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાઈ ગયો છે। કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયો બનાવનારા કેટલાક લોકોના મોબાઈલ તંત્રે લીધાનો દાવો પણ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગરના સેક્ટર 24માં ધાર્મિક દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યું છે। માર્ગ મકાન વિભાગ અને મનપાની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો વર્ષો જૂનું જે ધાર્મિક દબાણ હતું તે દૂર કરવામાં આવ્યું છે। ગાંધીનગરના સેક્ટર 24ની આ ઘટના સામે આવી છે। તો ગાંધીનગરના સેક્ટર 24માં જે ધાર્મિક દબાણ આવેલું હતું તે દૂર કરવામાં આવ્યું છે। તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો વર્ષો જૂનું આ ધાર્મિક દબાણ આવેલું હતું અને તે તોડી પાડવામાં આવ્યું છે। તો દબાણ દૂર કરવાનો જે વિડીયો છે ત્યાંના લોકો દ્વારા ઉતારવામાં આવ્યો હતો। તો તંત્ર દ્વારા તે મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી છે।
તો ગાંધીનગરના સેક્ટર 24ની આ ઘટના સામે આવી છે કે જ્યાં ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। વર્ષો જૂનું આ ધાર્મિક દબાણ આવેલું હતું અને માર્ગ મકાન વિભાગ તેમજ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી છે। તો બીજી તરફ સ્થાનિકો દ્વારા વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। મહેસાણામાં બહુચરાજી નજીક ઇકો કાર પલટી ગઈ અને હારીજથી બહુચરાજી જતી કાર હતી ત્યારે અકસ્માતમાં મુસાફરોને નાની મોટી ઈજાઓ સર્જાઈ છે। સ્થાનિકો મદદે દોડી આવ્યા છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે। બહુચરાજી નજીક ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી તો મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તો હારીજથી બહુચરાજી તરફ આ જે કાર છે તે જઈ રહી હતી તે દરમિયાન ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી તો અકસ્માતમાં મુસાફરોને નાની મોટી ઈજાઓ સર્જાઈ છે। બહુચરાજી નજીકની આ ઘટના સામે આવી છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે જેમાં સવાર જે મુસાફરો હતા તેને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। તો બીજી તરફ હવે જિંદગી ખૂબ કિંમતી છે એટલે રસ્તા પર જતી વખતે ક્યારેય ઉતાવળ કે બેફામપણું ન કરતા થોડીક સાવધાની અને ટ્રાફિક નિયમોનું પાલન તમારા અને તમારા પરિવારનું જીવન સુરક્ષિત રાખી શકે છે। દેશ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અકસ્માતોની અનેક ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે જેમાં અમદાવાદના વ્યાસવાડી ખાતે એક્ટિવા અને રિક્ષાની ટક્કરમાં હેલ્મેટ પહેરેલું હોવાના કારણે સદનસીબે જાનહાની ટળી ગઈ હતી જ્યારે જૂનાગઢના કેશોદ બાયપાસ પર બેફામ કાર ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટે લેતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ચાલક ફરાર થઈ ગયો હતો। તો વડોદરાના સન ફાર્મા રોડ પર નશામાં ધૂત કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈને ભારે નુકસાન પામી હતી જેણે સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે। તો ગાંધીનગરના કલોલ પાસે પણ ફૂલ સ્પીડ કાર બેકાબુ બનીને ડિવાઈડર સાથે અથડાતા ડ્રાઈવર ઘાયલ થયો હતો। આ ઉપરાંત ઓડિશાના કટકમાં સ્કૂટી સવાર મહિલા બેંક કર્મચારીને સ્કોર્પિયોએ ટક્કર મારવાની ઘટનામાં સીસીટીવીના આધારે હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે અને તમિલનાડુમાં બાઇકનું એક્સિલેટર કેબલ જામ થઈ જવાથી સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ તમામ ઘટનાઓ માર્ગ સુરક્ષા અને વાહન ચલાવતી વખતે રાખવી પડતી સાવચેતીની અનિવાર્યતા પર ભાર મૂકે છે। સુરતમાં શંકાસ્પદ બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। કોસંબા વિસ્તારમાં 3400 લીટર શંકાસ્પદ બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યો છે તો ટાંકી મોપેડ અને બાઇક સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મુખ્ય આરોપી અકબર ખાન શેખ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલા નમૂનાઓ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે તો આરોપીની શોધ માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ બાયોડીઝલ ક્યાંથી આવતું હતું તેની તપાસ તેજ કરવામાં આવી છે। કુલ 3400 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત 3.5 લાખ રૂપિયા ગણીને કબજે કરવામાં આવેલી છે। આ પિકઅપ બોલેરો વાન છે એ અને એક્ટિવા જે મોપેડ છે એ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું છે। હાલ આજે અકબર શેખ કરીને જે આરોપી છે તે તથા તપાસમાં જે નીકળે કે ભાઈ જેમાં એને કોની પાસેથી લેતો હતો કોને આપતો હતો અને આ સિન્ડિકેટની અંદર કોણ કોણ સંકળાયેલું છે એ તમામ વિરુદ્ધમાં હાલ સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમર દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે। તો શંકાસ્પદ બાયોડીઝલના કાળો કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે તો મુખ્ય આરોપી અકબર ખાન શેખ વોન્ટેડ જાહેર પણ કરવામાં આવ્યો છે। તો આ ઉપરાંત જપ્ત કરાયેલા જે નમૂનાઓ છે તે લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે। શંકાસ્પદ બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ થયો અને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી આરોપી ફરાર થવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। દુષ્કર્મ કેસનો આરોપી પોલીસે જાપ્તામાંથી ફરાર થયો હતો તો રાત્રિના સમયે આરોપી પોતાના ઘરે આવતા પોલીસે દબોચ્યો હતો। આરોપી ગોવિંદ મહોણિયા છાણી કેનાલ પાસેથી ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે। તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જે દુષ્કર્મનો જે આરોપી હતો તે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને રાત્રિના સમયે જ્યારે આરોપી પોતાના ઘરે આવ્યો હતો તે દરમિયાન આરોપીને દબોચી પાડવામાં આવ્યો હતો।
અમદાવાદમાં વીમા કંપનીની મનમાની સામે ગ્રાહકનો મોટો વિજય જોવા મળ્યો છે. ડાયાબિટીસનું બહાનું કાઢી ક્લેમ નકારવો કંપનીને ભારે પડ્યો છે, તો ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો દાંતની સારવારનો પૂરેપૂરો ખર્ચ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. વીમા કંપનીને વ્યાજ સાથે પૂરેપૂરી રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફરિયાદી વિનીતભાઈ સિંહ શાહે વીમા કંપની સામે ફરિયાદ કરી હતી. સારવારનો ખર્ચ ₹2,42,541 ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. વાર્ષિક 7% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. તો ગ્રાહકને માનસિક ત્રાસના વળતર પેટે ₹2,000 અલગથી આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે. તો કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે વધુ પણ ₹2,000 ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. મેડિકલ ખર્ચના પૂરેપૂરી રકમ ₹2,42,000 ₹2,42,000 ફરિયાદ કરવાની તારીખથી ચડતા વ્યાજ સાથે 7%નું વ્યાજ સાથે પૈસા ચૂકવવા હુકમ કર્યો. માનસિક ત્રાસ અને આઘાતનું વળતર, કાનૂની ખર્ચના રકમ અલગથી આપવાનો હુકમ કર્યો. કે દાંતના પૈસા નહીં મળે. એમણે તો કોઈને 2-3 ડૉક્ટરના અભિપ્રાય લઈને કહી દીધું કે આ તમારું પહેલેથી હતું જ, દાંત હલતા હતા, તો દાંત જ હલતા હોય તો હું પહેલાં ટ્રીટમેન્ટ કરાવત ને તો મારે આટલી બધી પ્રોબ્લેમ જ ના થાત. અને પછી મને હું બીજા ઇન્સ્યોરન્સ કંપની છે એમાં ગયો, એમાં મને અડધા પૈસા પાસ કર્યા અને એના પછી એ અડધા પૈસા મેં પાસ લીધા નહીં, મેં એક્સેપ્ટ ના કર્યા. એટલે હું મુકેશભાઈ થ્રુ ગ્રાહક સુરક્ષામાં ક્લેમ મારો દાખલ કર્યો. 2017થી ક્લેમ હતો, એ આજે 2026માં મારો ક્લેમ પાસ થયો. વડોદરામાં મગર બાદ પાટલા ઘોનો ત્રાસ જોવા મળ્યો છે. ઘરમાં પાટલા ઘો ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ ગઈ. તો વાઘોડિયા રોડ પરની એક સોસાયટીમાં ઘૂસી હતી ઘો તેમજ વોશિંગ મશીન પાછળ 3.5 ફૂટની ઘો દેખાઈ હતી અને અચાનક વિશાળ સરીસૃપ જોઈ પરિવાર ગભરાઈ ગયો હતો. રેસ્ક્યુ ટીમે ત્વરિત સ્થળ પર પહોંચી કામગીરી કરી હતી. કુશળતાપૂર્વક પાટલા ઘોનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. ઘોને સુરક્ષિત રીતે કુદરતી રહેઠાણમાં છોડવામાં આવી છે. તો રાહત અનુભવતા પરિવારે ટીમનો આભાર પણ માન્યો છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.